वडोदरा महानगर पालिका की ओर से शहर के विभिन्न ब्रिजेस के नीचे की जो जगह है उसे नागरिकों के लिए इस्तेमाल लेने के आशय से तब्दील किया जा रहा है। तब आज वडोदरा महानगर पालिका की ओर से लाल बाग ब्रिज के नीचे अर्बन ओएसिस का लोकार्पण करवाया गया और साथ ही तरसाली एसटीपी के परिसर में वृक्षारोपण का कार्यक्रम आयोजित किया गया। गुजरात सरकार के मुख्य दंडक बालकृष्ण शुक्ला की अगुवाई में इस कार्यक्रम का आयोजन हुआ था, जिस दौरान मेयर गीताबेन मकवाणा, डिप्टी मेयर आदित्य पटेल, स्थायी समिति के चेयरमैन वर्षाबेन व्यास, म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू समेत वडोदरा महानगर पालिका के पदाधिकारी मौजूद रहे थे। इन सभी की मौजूदगी में रिबन काटकर अर्बन ओएसिस का सबसे पहले तो लोकार्पण करवाया गया और बाद में तरसाली एसटीपी के परिसर में पौधे वितरित कर वृक्षारोपण का कार्यक्रम आयोजित करवाया गया। तब आपको बता दें कि वडोदरा शहर को सुंदर बनाने की दिशा में ये पहल वडोदरा महानगर पालिका की ओर से की जा रही है। આજે લાલબાગ બ્રિજ નીચે જે કચરા પેટીને જે અડધા લોકો પાર્કિંગ કરતા હતા એ જગ્યા પર આજે સરસ એવો 11,70,000ના ખર્ચે એક ઓએસિસનું એક અર્બન બનાવીને તૈયાર કરવામાં આવ્યું છે અને એનું તમે જુઓ કે કેટલું વ્યવસ્થિત રીતે લોકોને પબ્લિકને સુવિધા પૂરી પાડે અને સારી એવી આયોજન પૂરક ત્યાં એક સરસ મજાનું लगभग 500 વધારે વૃક્ષોથી એક આયોજન કરીને આપણે એક સરસ મજાનો વૃક્ષારોપણનો કાર્યક્રમ અહીં કરવામાં આવ્યો છે। આ કોર્પોરેશન દ્વારા એક નવી પહેલ થઈ રહી છે। બ્રિજના નીચેની જે જગ્યાઓ ત્યાં સરસ મજાનું સિટિંગ થાય, પ્લાન્ટેશન થાય અને નાગરિકોને એક નવું વાતાવરણ, સારું વાતાવરણ મળે તે માટેના જ્યારે પ્રયત્નો છે ત્યારે વડોદરા કોર્પોરેશનમાં હવે બગીચાઓની સંખ્યા 141 થઈ છે। આ એક જે નવી પહેલ થઈ છે તેના કારણે આ વિસ્તારમાં બ્રિજના નીચે જે ગંદકી ફેલાતી હતી એ ગંદકી નહીં ફેલાય અને સાથે સાથે એક સારું પર્યાવરણ ઊભું થાય તે માટે થઈને જે પ્રયત્ન થયા છે તે બદલ હું કોર્પોરેશનના તમામ પદાધિકારી અને વહીવટીતંત્રને ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી આ વિસ્તારના નાગરિકોને અને ખાસ કરીને યુવાનોને વિનંતી કરું છું કે આપણે આવો અને આ લાલબાગ ઓએસિસ એટલે એક अलग પ્રકારનું જે વાતાવરણ બન્યું તેને આપણે બધા એન્જોય કરીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।